અમારા સમાજની અંદર શિક્ષણ માટે કોઈ પણ એવી સારી વ્યવસ્થા કે લાઇબ્રેરી સગવડ અહીંયા નથી. ચૂંટણી જિલ્લા પંચાયતમાં અહીંથી લડેલા છે, જીતેલા છે અને એ વખત પણ અહીંયા આ વિસ્તારમાં લગભગ ઘણી બધી પ્રાથમિક શાળાઓ, રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાયેલી છે. ખાતરમાં પૂરું મળતું નહીં અને લોકોને લાઈન આવે એટલે લોકો બહુ ત્રાસી ગયા ભાજપ સરકારને. તો ભાજપનો ખાલી પ્રચાર જ પ્રસિદ્ધ છે, બાકી કોઈ યોજનાઓ અમલમાં કે એવી લોકો સુધી પહોંચતી જ નહીં. સમાચાર મારી કલમ ન્યૂઝ. મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો અત્યારે પોતાનો પ્રચાર હવે શરૂ કરી રહી છે. ત્યારે કહી શકીએ કે મહેસાણા જિલ્લો એટલે રાજકીય લેબોરેટરી. આ બાબત દરેક વખતે હું ધ્યાન દોરું છું, કારણ કે સમગ્ર ગુજરાતની નજર જે કહીએ છીએ તો મહેસાણા જિલ્લા ઉપર હોય છે. કારણ કે મહેસાણા જિલ્લાની અંદરથી રાજકીય જે માહોલ જોવા મળતો હોય છે કંઈ અલગ જ જોવા મળતો હોય છે. અણધાર્યા પરિણામો પણ અહીંયા જોવા મળતા હોય છે. ત્યારે હું તમને વાત કરીશ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાની છાબલિયા જિલ્લા પંચાયત સીટની, જ્યાં આગળ કોંગ્રેસ ઉમેદવાર ભવાનજી ઠાકોરે પોતાની ઉમેદવારી નોંધાવી છે અને કોંગ્રેસ પક્ષ તરફથી મજબૂત લડાઈ આપીને જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે એ કયા મુદ્દાઓને લઈને અત્યારે ચૂંટણીના પ્રચારમાં અત્યારે નીકળ્યા છે અને જાણીશું કે કયા મુદ્દાઓને લઈને એ જીતની આશા રાખી રહ્યા છે. સાથે સાથે એમના જે ઠેકેદાર કહેવાય છે, એમને સપોર્ટ કરતાઓ છે, એ પણ અહીંયા અત્યારે ઉપસ્થિત છે. તો વધુ વિગતો આ તમામ લોકોથી જાણીશું અને જીતની આશા જે કોંગ્રેસ તરફથી વ્યક્ત કરવામાં આવી રહી છે તો એ તમામ વિગતો આપણે જાણીશું. તો પહેલા તો આપણે ભવાનજીને મળીશું. ભવાનજી, શું કહેશો, કયા મુદ્દાઓને લઈને આપ નીકળ્યા છો? અમારા સમાજની અંદર શિક્ષણ માટે કોઈ પણ એવી સારી વ્યવસ્થા કે લાઇબ્રેરી સગવડ અહીંયા નથી. બીજા નંબર પર પોલીસ ભરતીની અંદર અમારા સમાજના વિસ્તારના લોકોને પઢવા માટે કોઈ એવું વ્યવસ્થિત મેદાન નથી કે કોઈ એવી જગ્યા નથી. તેના માટે અમારા છોકરાઓ રોડ ઉપર દોડતા હોય છે, એમની અકસ્માત થવાની સંભાવના હોય છે. તે કોની જવાબદારી લે છે? આવા મુદ્દાઓ લઈ અમે કોંગ્રેસમાં સંકળાઈ છે અને ચૂંટણી લડવા માટે નીકળેલા છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ વિસ્તારની અંદર જ્યારે પોલીસની જે પ્રક્રિયા માટેની જે તૈયારીઓ થતી હોય છે, દોડ ને બધા, એના માટે અહીંયા કોઈ યોગ્ય મેદાન નથી, જે બાબતે જણાવી રહ્યા છે. એમાં બાળકોને, વિદ્યાર્થીઓને તમામને તકલીફ પડતી હોય છે. કહી શકીએ કે શું લાગે છે આ વખતે કોંગ્રેસ માટે? છાબલિયા જિલ્લા પંચાયત સીટ ઉપર આમ તો વર્ષોથી કોંગ્રેસનો દબદબો હોય છે, પણ એકાદ બે ટર્મમાં વાત કરીએ તો ગઈ ટર્મમાં પણ બીજેપી મારી સામે જ જીતી હતી. હું લડતો ચૂંટણી, એની અગાઉ મારા ફાધર પણ ચૂંટણી જિલ્લા પંચાયતમાં અહીંથી લડેલા છે, જીતેલા છે અને એ વખત પણ અહીંયા આ વિસ્તારમાં લગભગ ઘણી બધી પ્રાથમિક શાળાઓ, રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાયેલી છે. પણ એના પછી જે 10 વર્ષનો 15 વર્ષનો ગાળો જે બીજેપીના રાજમાં આવ્યો એમાં બિલકુલ કોઈ કામ થયો નહીં. ખોટો બિલ બનાવ્યો છે, કોઈ વસ્તુઓ તો કોઈ મૂકી નહીં, બોકડા સુદ્ધા મૂક્યા નથી અને તોય ખોટો બિલ બનાવ્યો છે અને ખોટા પોકળ દાવા એ લોકો કરી રહ્યા છે કે અમે જીતી રહ્યા છીએ. એ લોકો વચ્ચે જશે અને લોકો એમને જવાબ આપશે ત્યારે ખબર પડશે કે એમના દાવા સાચા છે કે ખોટા. અને આ વખત અલગ જ મૂડ છે, લોકો પરિવર્તન ચાહે છે અને આ વખત કોંગ્રેસનો જીત નિશ્ચિત છે. ખાસ કરીને કહી શકીએ તો કોંગ્રેસના તાલુકા પ્રમુખે સ્થાનિક બેરોજગારીનો મુદ્દો અત્યારે નિવેદન આપ્યું હતું. સ્થાનિક રોજગારીને લઈને શું કહે? અહીંયા પહેલી વાત તો વડનગર વિસ્તાર આવે, મહેસાણા જિલ્લામાં પછી જિલ્લા પંચાયતો તાલુકો વડનગર, એમાં પહેલાં તો વર્ષોથી એક ગંજ બજારની માગણી છે, જે લોકોનું ખેડૂતો માટે એક મુખ્ય મુદ્દો છે. બીજું કે અહીંયા જીઆઈડીસી જેવું બીજી કોઈ વ્યવસ્થાઓ એવી નહીં કે જેથી લોકોને રોજગાર મળે. લોકો આમ તેમ ભટકે છે, મહેસાણા સુધી જોઈએ, કલોલ સુધી જોઈએ, વિસનગર જોઈએ, ઊંઝા જોઈએ, એવું જોતો રખડવું પડે છે. યુવાનો અત્યારે બેરોજગાર છે, લોકો શિક્ષણ મેળવું છે પણ પછી તો પોલીસ માટે ગ્રાઉન્ડ નહીં અથવા તો રોજગાર માટે કોઈ એવી વ્યવસ્થા નહીં કે જેથી કરીને લોકોને રોજગાર મળે. એટલે લોકો રોજગારથી પણ વંચિત છે અને બેરોજગારીથી વંચિત છે. ભ્રષ્ટાચારમાં અત્યારે લોકો બહુ હેરાન થઈ રહ્યા છે, એટલે લોકો બહુ ત્રાસી ગયા છે. એટલે આ વખત ચોક્કસ પરિવર્તન જિલ્લા પંચાયતનું સર્ચ.
તો ચોક્કસ જિલ્લા પંચાયતનું પરિવર્તન છે. અહીંયા વાત કરીશું આપણે ખેડૂતોને લઈને. આ વિસ્તાર છે, ખેડૂતોનો વધારે વસ્તી છે અને લોકો ખેડૂતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખેડૂતો લઈને કોઈ મુદ્દો ખરો આપણી જોડે? આ ખેડૂતો લઈને મુદ્દો ખરો. જ્યારે સિઝન આવે ખાવામાં મળતા નહીં, ખાતરમાં પૂરું મળતું નહીં અને લોકોને લાઈન લાગે એટલે લોકો બહુ ત્રાસી ગયા આ ભાજપ સરકારને. તો ભાવ નથી મળતા, ખાતર નથી મળતા અને ભાવ નથી મળતા ખેડૂતોને, જે મુદ્દાને લઈને અત્યારે કોંગ્રેસ મેદાનમાં છે. ખાસ કરીને તમને બીજી વાત કરીએ તો ગામડે ગામડે લોકોને યોજનાઓ પહોંચાડવા માટે ભાજપ પ્રયત્નો કરતી હોય છે, ઘણી વખત પ્રચાર પણ કરતી હોય છે. આપના વિસ્તારોમાં આવું કંઈ બનેલું છે? ભાજપનો ખાલી પ્રચાર જ પ્રસિદ્ધ છે, બાકી કોઈ યોજનાઓ અમલમાં એવી લોકો સુધી પહોંચતી જ નહીં. ખાલી નામની અને ભ્રામક વાતો જ કરતી હોય છે. બાકી એવું ગરીબ સુધી પણ છેલ્લા ઘર સુધી આ યોજનાનો કોઈ લાભ હજુ સુધી મળ્યો નહીં. તમે દરેક વિસ્તારમાં છેવાડાના માણસ સુધી પહોંચો જુઓ તો ખબર પડશે કે આ યોજના તેઓ સુધી ખાલી ચોપડા પર જ નોંધાયેલી છે. લોકો હજી ઓળખો મારી ગયા છે યોજના માટે. શું લાગે છે, અહીંયા ચૌધરી સમાજના પણ વોટ છે, અલગ સમાજના પણ છે, દરેક સમાજ આ જિલ્લા પંચાયત સીટ સાથે સંકળાયેલું છે. શું લાગે છે, જીતની કેટલી આશા? આ વખત મેં કીધું એમ કે ચોક્કસ કરીએ તો લોકો ત્રાસી ગયા છે બધી વાતોથી આ બીજેપી સરકારથી. અને SC ST OBC કો માઇનોરિટી કો દરેક સમાજ અમારી સાથે છે અને બધા જ વર્ગો અમારી સાથે છે. લોકો એટલા બધા ત્રાસી ગયા છે કે આ વખત પરિવર્તન અને કોંગ્રેસને આ વખત જનાર્દન દેવાના જ છે. અને આ વખત જિલ્લા પંચાયત કો, તાલુકા પંચાયત કો, વડનગરમાં કોંગ્રેસનો વોટ લહેરાવાનો છે. એમાં કોઈ મિનમેક નથી. તો પૂરેપૂરી આશા રાખી રહ્યા છે કે જનતાનો જનાદેશ કોંગ્રેસને મળશે અને ભવ્ય વિજય થશે. આ કોંગ્રેસનો હાથ એ તાલુકા પંચાયતમાં રહેશે અને જિલ્લા પંચાયતની સીટો પણ વડનગરની અંદર કોંગ્રેસ જીતશે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘણા બધા એવા મુદ્દાઓ છે જેને લઈને અત્યારે કોંગ્રેસ ચૂંટણી જંગમાં ઝંપલાવી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે જનતા કોને જનાદેશ આપે છે, કોણ પોતાની સીટ માટે મજબૂત પ્રચાર કરીને પોતે વિજય બને છે, એ તો હવે જોવાનું રહ્યું. નમસ્કાર.